મારું નામ ઈલાબેન મહેન્દ્રભાઈ આહલપરા છે. હું H501માં રહું છું અને મને અહીંયા આવ્યા 6-1 મહિના થયા. પણ બહુ સારું લોકેશન અને આમ બધું સિક્યોરિટી આ છે તે જે પાણી બાણીની બધી સગવડ સરસ છે. અમારે કંઈ બહાર જવું નથી પડતું. નીચે આવીએ તો બી અમને મન ફ્રેશ થઈ જાય અને ગાર્ડન નીચે હોમ થિયેટર બધું જ સરસ છે. અને આ બી અને અમે બિલ્ડિંગ નીચે બી લોકેશન બહુ સરસ છે. બહારથી બી તમે જુઓ તો 5 સ્ટાર હોટલમાં રહેતા હોય એવું લાગે અને બહુ જ મજા આવે એવું છે. શું તમને અહીંની જે ફેસિલિટી છે એ અંગે તમે શું કહેવા માંગો? ફેસિલિટી એકદમ સરસ છે. સિક્યોરિટી સરસ છે, એમના બધા સુપરવાઇઝરો સરસ છે અને ચોખ્ખાઈ બી સરસ છે. અને 4-4 વખતના એ લોકો કચરા વાળે છે, પોતા કરે છે. ઉપર અમારે છેક 5મે માળ સુધી એ લોકો પોતું મારવા આવે છે. સીડી બીડી બધું સાફ કરી નાખે છે. ઇવન અમારી અગાસી બી સાફ કરી આપે છે. અમારે કોઈ કશું પ્રોબ્લેમ જ નથી. તમને જો એનું ગાર્ડનમાં જે કંઈક ફેસિલિટી આપવામાં આવી છે, ઉપર કોમન ગાર્ડન છે, નીચે બધું જિમ્નેશિયમ છે, એ અંગે તમે શું કહેવા? મુક્ત રીતે એ લોકોને બહાર જવું જ નથી પડતું. શનિ રવિ હોય તો બી એ લોકો અહીંયા જ રમતા હોય છે, કેમ કે અહીંયા જ એને ગમે છે. ગાર્ડનમાં બી અત્યારે બધું મૂક્યું છે. નીચે હોમ થિયેટરમાં છે, એમાં બી ક્લબ હાઉસ છે, એમાં બી બધું મૂકેલું છે. એટલે એ લોકોને બહુ જ મજા આવે છે. શું અને અમારા એ જેડના જે હોય સિનિયર સિટીઝન એની માટે બી સરસ બેસવા માટેની સગવડ સરસ કરેલી છે અને એ બી અમને બહુ જ સરસ ગમે છે. અચ્છા, તમને જે આ બિલ્ડિંગની અંદર એલિવેશન મીન્સ કે તમે જે આ કન્સ્ટ્રક્શનની ડિઝાઇનિંગ છે એ અંગે તમે શું કહેવા માંગો? બહુ સરસ છે. હવા પાણીનું છે, આ છે તે લોકેશન ઉપરનું છે, એ બી બહુ સરસ છે. અમારે લાઇટની જરૂર જ નથી પડતી. વગર લાઇટે અમારા બાયણામાં બધામાં અજવાળું જ આવે છે. કુદરતી તમારું બહુ સરસ છે. તમને કહું, લાઇટ કરતા જ નથી, રાતે જ કરીએ છીએ. હવા પાણીને બધું સરસ સગવડ છે. તમને કહું, તમને અહીંનો નાઇટનો વ્યૂ કેવો લાગે છે? બહુ સરસ. હા, અમારું નીચેનું લાઇટિંગ એટલું સરસ છે ને તે અમને ઉપર જવાનું મન જ નથી થતું. ચારે બાજુ બહુ સરસ આમ લાઇટિંગ લાગે. મેં ના કીધું કે હોટલ જેવું જ લાગે, 5 સ્ટારમાં આપણે બેઠા હોય ને એવું લાગે અમને. બોલો, તમને કહું, સરસ છે. તમને આ જે કન્સ્ટ્રક્શન રાજેશ ગ્રુપ છે એ જે સાઇટો મૂકે છે એ અંગે તમારું એને અમને જે પ્રમાણે બતાવેલું એ રીતના બધું જ અમને આપ્યું છે. એ લોકોએ કોઈ પણ એમાં કચાશ રાખી નથી અને જે પ્રમાણે અમારે બધું હતી એ બધી રીતના સગવડ એનો કરી આપી છે લોકોએ. તમને અત્યારે અમદાવાદની અંદર હાઉસના જે રેટ છે એ અંગે અને અત્યારે જે તમને મળ્યું છે એ અંગેમાં શું ડિફરન્સ? ઘણો ડિફરન્સ છે. અત્યારે તો અમારી કેપેસિટી છે જ નહીં લેવાની મકાન. આજે અમારા લેવલમાં અમારી જે પેલામાં હતી એ અમને મળી ગયું છે એટલે અમને બહુ સારું છે. હવે અમારે અને આ બહુ રિઝનેબલ છે અને એટલા બી પૈસામાં આટલું લોકેશન અને આટલું બધું સરસ ના મળે.